તો દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ડ્રોનથી લઈને સીસીટીવીની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસના 1600 કેમેરા એઆઈ ટેકનોલોજીથી સજ્જ છે। 1100થી વધુ આરોપીઓના ફોટા સિસ્ટમમાં અપલોડ કરાયા। ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા માટે સીસીટીવીથી સર્વેલન્સની કામગીરી થઈ રહી છે। સૌથી ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અમારા સીસીટીવી કેમેરાના નેટવર્ક। 1600 જેટલા કેમેરાઓના માધ્યમથી અમે લોકો શહેરમાં વોચ રાખીએ છીએ। એઆઈ બેઝડ અમારા કેમેરાઓ છે ઘણી બધી જગ્યા। આ કેમેરાઓમાં જો અમે 1100 જેટલા લોકોના ફેસ વગેરે જો આમાં અત્યારે અપલોડ કરેલા છીએ, જેના માધ્યમથી કોઈ બી સસ્પેક્ટ મૂવમેન્ટ હોય તાત્કાલિક આપણને જાણ થાય। આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ મૂકી દેતા હોય, કોઈ એકદમ બિનવારસી વસ્તુ છોડીને જતા રહે છે, આ આપણને શોધવામાં મદદરૂપ થાય છે। કોઈ ગાડીઓ આ રીતે અનવોન્ટેડ જગ્યા ઉપર પડી હોય એના શોધવા માટે તો આ જો એઆઈ બેઝ કેમેરાઓના માધ્યમથી અત્યારે અમારી સુરત શહેર પોલીસની ટીમ ખૂબ સરસ રીતે જો વોચ રાખી રહી છે अपने पूरे शहर।